વાત કરીએ તો વડોદરાના સાવલીમાં પદ્માવત ફિલ્મના રિલીઝને લઈને હાઈવે પર ચક્કાજામ કરાયો છે। અમદાવાદ વડોદરા હાઈવે પર કરણી સેનાએ ચક્કાજામ કર્યો છે। 1 કલાકથી વધુ સમય હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી। તો આપ જોઈ શકો છો જે પ્રમાણે વડોદરા હાઈવે જામ થતો જોવા મળી રહ્યો છે। અમદાવાદ વડોદરા હાઈવે કે ત્યાં પણ પદ્માવત ફિલ્મનો વિરોધ જોવા મળ્યો છે। સુપ્રીમ કોર્ટ દ્વારા આ ફિલ્મને લીલી ઝંડી આપવામાં આવી છે। ત્યારબાદ પણ લોકો અને કરણી સેના દ્વારા પદ્માવત ફિલ્મનો સતત વિરોધ થઈ રહ્યો છે। જોડાઈ ગયા છે સંવાદદાતા અનિલ ભાટિયા। અનિલ, જે પ્રમાણે વિગતો પ્રાપ્ત થઈ રહી છે, વડોદરા અમદાવાદ હાઈવે પદ્માવતનો વિરોધ થઈ રહ્યો છે, હાઈવે ચક્કાજામ થતો જોવા મળી રહ્યો છે, શું છે સમગ્ર વિગતો? જી દીક્ષિત, તમને જણાવી દઉં કે સાવલીના પોઈચા જે અમદાવાદ અને વડોદરાને જોડતો એકમાત્ર જે એક્સપ્રેસ હાઈવે છે, તેમાં સાવલીની કરણી સેના દ્વારા ચક્કાજામનો કાર્યક્રમ રાખવા હતો, જેમાં 1 કલાકથી પણ વધુ સમય લેતા એટલે કે 10 થી 15 કિલોમીટર મોટી કતારો ટ્રકોની ને બસોની લાઈન લાગી હતી અને કરણી સેના દ્વારા આ એક ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો છે। ઘણા સમયથી એક વિવાદિત ફિલ્મ રહી છે જે હજુ રિલીઝ થઈ નથી અને રિલીઝ થવાના ગણતરી કલાકો જેવા કે દિવસો બાકી છે, એવામાં આ કરણી સેના દ્વારા એનો સખત વિરોધ કરી રહેવામાં આવ્યો છે। હાલમાં સાવલીના પોઈચા જે એક્સપ્રેસ હાઈવે છે ત્યાં ચક્કાજામ કરી અને પોતાનો વિરોધ નોંધાયો છે। જી હાલ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, હાઈવે જામ થયેલો દેખાઈ રહ્યો છે, ટ્રાફિકના પણ દ્રશ્યો સર્જાયા છે, મામલો થાળે પડ્યો છે કે કેમ? જી મોટી લાઈનો તમે જોઈ રહ્યા છો ટીવીના સ્ક્રીન પર। હાલમાં પોલીસે પોતાની દરમિયાનગીરી કરી અને થોડી જ ક્ષણોમાં આ હાઈવે ખુલી જાય તેવી કામગીરી પોલીસે આરંભી છે। જી અનિલ, સમગ્ર વિગત માટે આભાર।